અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા સ્કાઉટ ભવન ખાતે આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, જિલ્લા શિક્ષણ અધિકારી અને મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજરી આપી હતી. બાળકો દ્વારા અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોએ શિક્ષકનું મહત્વ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં જણાવ્યું હતું અને શિक्षकનો महिमा वर्णव्यो હતો. आज डॉक्टर सर्वपल्ली राधाकृष्णन का जन्म हुआ था। वह बड़े शिक्षक थे। उनके जन्मदिन मनाने के लिए हम शिक्षक दिन मनाते हैं। બાળકોના મતે સારા શિક્ષક તેમને ભવિષ્યમાં સારા નાગરિક બનાવવામાં મદદ કરે છે અને તેઓએ સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે પણ વર્ણન કર્યું હતું. દર વર્ષે અમદાવાદ શહેર શિક્ષક દિન ઉજવણી સમિતિ, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે 5મી સપ્ટેમ્બરના રોજ દર વર્ષે શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ કાર્યક્રમના અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે સુદીર્ઘ સેવા, એટલે કે જેને ખૂબ જ લાંબી સર્વિસ કરી હોય, 37 વર્ષ, 36 વર્ષ એવા શિક્ષકોનું સન્માન થાય છે. માધ્યમિક શાળામાંથી, ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી, આચાર્યમાંથી એવા એક નામો એ લોકો પસંદ કરીને આપતા હોય છે. એ લોકોનું સન્માન આજે લગભગ 15 આવા શિક્ષક આગેવાનોનું ને શિક્ષક અગ્રણીઓનું એ સન્માન અત્રે થશે. આ અંગે અધિકારીઓએ પણ પોતાના ગુરુને યાદ કર્યા હતા અને પોતાના જીવનમાં શ્રેષ્ઠ શિક્ષકનો આભાર વ્યક્ત કર્યો હતો. આજના શિક્ષક દિન નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની 4 શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે. સ્વામી વિવેકાનંદજીએ સતત કર્મ ઉપર મહત્ત્વ આપેલું છે. અત્યારે જ્યારે સમય એકદમ જ્ઞાનના વિસ્ફોટનો છે, ત્યારે શિક્ષકોએ ખૂબ જ વાંચન કરવું જોઈએ અને વાંચન કરી પોતાનું જે કર્મ છે કર્મ નિષ્ઠાપૂર્વક નિભાવી ભાવિ પેઢીને તૈયાર કરવી જોઈએ. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.